નમસ્કાર દોસ્તો, જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ. મિત્રો, હું ભાવેશ ગઢવી મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું. મિત્રો આજે એક નવા વિડીયો સાથે હું આપની સમક્ષ આવ્યો છું, કારણ કે આજનો જે દિવસ છે એ મારા માટે અને અમારા પરિવાર માટે અને અમારા સમાજ માટે એ ખૂબ આનંદનો દિવસ છે. કારણ કે આજે મારે જે તમને વાત કરવાની છે એ એક એવા પવિત્ર આત્માની વાત કરવી છે કે જે આજના દિવસે અમારા પરિવારની અંદર જે પવિત્ર આત્માનો જન્મ થયો. એ પવિત્ર આત્મા કવિ શ્રી દાદ બાપુ, જે ભારત સરકાર તરફથી જેને પદ્મશ્રી એવોર્ડ મળ્યો, એવા કવિ શ્રી દાદ બાપુ વિશે અને એમના પુસ્તક વિશે થોડી ઘણી વાતો કરવી છે. આ વિડીયોના માધ્યમથી આપ સૌને પસંદ આવશે એવી આશા સાથે આ વિડીયો બનાવું છું. મિત્રો, અમારા કવિ દાદ બાપુનો જ્યારે જન્મ થયો અને એમની કવિપણાની શરૂઆત કેવી રીતના થઈ એના વિશે હું તમને પહેલાં થોડીક માહિતી આપી દઉં. મિત્રો, આ વિડીયો અત્યારે આ મારા માતાજીના મઢમાં બનાવું છું. માતાજી ચાળકનેચીમાં નો મઢ છે, ચાળકનેચીમાં બેઠા છે. એની બાજુમાં અમારે મોગલમાં બેઠા છે અને એની બાજુમાં અમારે મનુબામાં છે. અને એ જે મનુબામાં હતા એ મારા દાદ બાપુ જે હતા એમના દાદીમાં હતા. એટલે મારા દાદ બાપુ અને મારા દાદા એ બે સગા ભાઈઓ એમના જે દાદીમાં મનુબામાં હતા એમના કોઠે મોગલ આવતા અને મોગલના પરમ ઉપાસક હતા. અને એ જે કાંઈ બોલતા એ સાચું થતું. એટલે એ વખતે દાદ બાપુનો જન્મ થયેલો અને આ મંદિરની બિલકુલ પાછળની સાઈડમાં જ અમારું જૂનું ઘર હતું, ત્યાં એમનો જન્મ થયેલો દાદ બાપુનો. અને એ વખતે એમને કોઠે મોગલ આવેલા અને એમને આશીર્વાદ આપેલા કે જા, તું દુનિયામાં નામ કમાઈશ અને મોટો કવિ થઈશ. એટલે એમને કવિ માતાજીના, અમારે ચાળકનેચી મોગલમાના મનુબામાના આશીર્વાદ આવા પરિવારની અંદર, અમારા પરિવારની અંદર આવા પવિત્ર આત્માનો જન્મ થયો. એટલે આજના દિવસે અમારે ખૂબ આનંદની વાત છે. બીજું મિત્રો, અમારા દાદ બાપુ જે એમના કાવ્યો છે એ પણ એમને આ જ ગામની અંદર બેઠા બેઠા, આ મારું ગામ છે જે ઈશ્વરિયા ગામ, ખૂબ રળિયામણું ગામ છે. આ ગામના જાપે અમારે આદિ આવડનું મંદિર છે, બાજુમાં હિરણ નદી છે. હિરણ નદીના કાંઠે ગાગડીયો ધરો જે ખોડિયારમાંનું સ્થાનક છે, અને એની બાજુમાં પાંડવ ગુફા છે જ્યાં પાંડવોએ વનવાસ ગાળેલો. અને એની બાજુમાં સપનેશ્વર મહાદેવ જે છે જ્યાં માર્કંડ ઋષિ જેવા ઋષિઓએ તપ કરેલું. અને આ બાજુ 12 જ્યોતિર્લિંગનું પહેલું જ્યોતિર્લિંગ જે સોમનાથ દાદા કહેવાય, સોમનાથ મહાદેવ કહેવાય, એ સોમનાથ મહાદેવ દરિયા કાંઠે બેઠા છે. એની બાજુમાં આ બાજુ ભગવાન કૃષ્ણને દેહ ત્યાગ કરેલો એ ભાલકા તીર્થ છે. અને બાજુમાં ત્રિવેણી સંગમ પણ છે. એટલે આ ધરતી એક તપોભૂમિ છે. અને અમારા દાદ બાપુ એક કવિતાની અંદર કહેતા કે શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે, કે તમે જ્યાં કૂવો ખોદો ત્યાં સરિતા નીકળે. અને સાવ અલગ તાસીર છે આ ભૂમિની, કે તમે જ્યાં મહાભારત વાવો તો એમાંથી એ ગીતા નીકળે. એટલે આવી જે કવિતાઓ સમાજને કંઈક આપીને ગયા મિત્રો. અને આવા જે એમના પુસ્તકો પ્રચલિત થયા. અને એમની કવિપણાની જ્યારે 15-17 વર્ષની ઉંમર, દાદ બાપુ ખૂબ ભણેલા હતા નહીં, પણ એમની કવિપણાની શરૂઆત પણ મેં તેમને જે વાત કરી, ગાગડીયો ધરો અમારે ખોડિયારમાં જેનું સ્થાનક છે ત્યાં બેઠા બેઠા એમને ખોડિયારમાંના 52 દુહા લખેલા. અને એ ખોડિયારમાંના 52 દુહા લખીને એમનું પહેલું પુસ્તક ખોડિયાર બાવની છે. અને એ ખોડિયાર બાવની પછી બીજું પુસ્તક છે એ આ ટેરવા છે. આ ટેરવાના 3 ભાગ છે મિત્રો. ત્રીજું જે પુસ્તક છે એ આ ચિત્તરનું ગીત છે. એમાં કૃષ્ણ ભગવાન અને સુદામાની મિત્રતા વિશે અદ્ભુત વર્ણન કર્યું છે મિત્રો. અને ચોથું જે આ પુસ્તક છે એ આ કૃષ્ણ છંદાવલી છે. આ કૃષ્ણ છંદાવલીની અંદર ભગવાન કૃષ્ણના એમને ગુણગાન લખેલા છે, છંદોની અંદર ખૂબ સરસ અદ્ભુત લખ્યા છે. સાથે સાથે અમારે પ્રખર કવિઓ જે થઈ ગયા, ચારણ મહાત્મા ઈશ્વરદાસજી મહારાજ, માંડળ ભગત અને સાયાજી ઝુલા જેવા, કે જેને નાગદમન નામનો ગ્રંથ લખ્યો, અને ઈશ્વરદાસજી મહારાજે જે હરિરસ નામનો ગ્રંથ લખીને જેને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો, એમને જેને અર્પણ કર્યો, એમનું પણ આની અંદર અદ્ભુત વર્ણન કરેલું છે છંદોમાં. અને અમારા દાદ બાપુની અત્યારે મોટી ખોટ પડી છે. અમારા પરિવારમાં પણ ભગવાન માતાજીની અસીમ કૃપા જે અમારી ઉપર છે, તો વારસાની અંદર એમના પુત્ર અત્યારે જીતુ દાદ જે છે એ પણ એક ખૂબ સારા એવા લોકગાયક અને ખૂબ સારો એવો કંઠ છે અને ખૂબ સારું એવું સાહિત્ય પીરસે છે, સમાજને કંઈક આપે છે મિત્રો. તો મિત્રો, આવા જે પવિત્ર આત્માઓ જે છે એ અમારા પરિવારની અંદર જન્મા. એટલે અમારા પરિવારને આજના દિવસ માટે ખૂબ આનંદનો દિવસ હતો મિત્રો. એટલે આ વિડીયોના માધ્યમથી અમારે જે આ કૃષ્ણ છંદાવલીની અંદર
અમારા દાદ બાપુ કૃષ્ણ છંદાવલીમાં જેમ હરિરસ ગ્રંથની અંદર ચારણ મહાત્મા યશોદાજી મહારાજ કહે છે કે પહેલો નામ પરમેશ્વરો જીણજગ મંડ્યો જોઈ નર મૂરખ સમજે નહીં મારો હરિ કરે સો હોય. એમ અમારા દાદ બાપુ પણ છંદ ત્રોટકની ચાલમાં કહે છે કે પ્રભુ પહેલો ધરા પર પાંવ ધરી ધણી પર અંધકારને દૂર કરી ઉગતો રવિ રાજ રહ્યો ઉછરી કે જબ કૃષ્ણ હરિ ભજ રાધા હરિ. અને પડ ઝાકળના વિખરાઈ ગયા હસીને ફૂલડા હરખાઈ ગયા વિકસી રહ્યા છે વાણી સુગંધ ભરી કે જબ કૃષ્ણ હરિ ભજ રાધા હરિ. એટલે આ કૃષ્ણ છંદાવલીના છંદો એક વખત આપ સૌ વાંચો તો આપણને ખૂબ મજા આવશે, આપ સૌને પસંદ આવશે. એટલે એટલા માટે આ વિડીયોના માધ્યમથી મેં આપની સમક્ષ આ વિડીયો રજૂ કર્યો. એ બદલ આપ સૌને પસંદ આવે એવી આશા સાથે આ ભાવેશ ગઢવીના સૌને જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ.